અમદાવાદ શહેરમાં મુસાફરોથી ભરેલી એક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મહાલક્ષ્મી 5 રસ્તા પાસે આવેલી બાદશાહ ડેરી અને ઝેર મર્ચન્ટ બસ સ્ટેન્ડ નજીક રૂટ નંબર 35ની બસમાં અચાનક આગ લાગી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। ટાંક ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત આ બસ લાલ દરવાજાથી પાવડા તરફ જઈ રહી હતી, જ્યારે બસ જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓને લેવા માટે ઊભી રહી હતી ત્યારે અચાનક એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। ધુમાડો જોતા જ કંડક્ટરે ચપળતાપૂર્વક તમામ પ્રવાસીઓને તાત્કાલિક બસની બહાર ઉતારી દીધા હતા। બીજી તરફ ડ્રાઈવર તુરંત જ ઇગ્નિશન અને મેઇન સ્વિચ બંધ કરી દીધી હતી। તેમ છતાં શોર્ટ સર્કિટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા જ ડ્રાઈવરે બસમાં રહેલા એક્સટિંગ્વિશ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। આસપાસથી પસાર થતી અન્ય બસોના ચાલકોએ પણ પોતાના ફાયર સેફટીના સાધનો વડે મદદ કરી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે।